વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પૌષ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કથા મહાત્મય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ જોવા મળે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ જોવા મળે છે. પૌષ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જ પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. પૂ નામના નર્કમાંથી ઉગારનાર એવી આ એકાદશીનું વ્રત કરવાથી તેમજ કથા સાંભળવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ પુત્રદા એકાદશીના દિવસે કઈ રીતે પૂજા વિધિ કરીશું. આ એકાદશીના દિવસે પુત્રદા એકાદશીના દિવસે તેમને ગુગળના ફૂલો અવશ્ય સમર્પિત કરવા, માતા લક્ષ્મીની પણ પૂજા કરવી, નૈવેદ્યમાં ચોરવાના લાડુ અવશ્ય ધરાવવા, અર્ઘ્યમાં દાડમનું ફળ અને દાનમાં દૂધથી ભરેલું પાત્ર અવશ્ય અર્પણ કરવું. કહેવાય છે કે આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જોઈએ પુત્રદા એકાદશીની વ્રત કથા મહાત્મય. ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજન, પૂર્વે ભદ્રાવતી નગરીનો સુકેતુ નામનો એક રાજા હતો. તેની રાણીનું નામ શૈલ્યા હતું, પરંતુ તેમને એક પણ પુત્ર ન હતો. તે રાજા ખૂબ જ ધર્મ ભક્તિવાળો હતો. યજ્ઞ આદિ ઘણા શુભ કર્મો કરતો હતો, છતાં પણ તેમને પુત્ર ન હતો. માટે તે ખૂબ જ ઉદાસ રહેતો હતો અને પોતાના રાજ્યના વૈભવને શૂન્ય સમજતો હતો. ક્યારેક આત્મઘાતની પણ ઈચ્છા કરતો હતો. વળી તેમને થતું હતું કે આત્મઘાત કરવું તે મહાપાપ છે, તેનાથી તો નરકમાં જવું પડે. માટે પોતાના મનને પાછું વાળી લેતું એક દિવસ વિચાર કરે છે કે ગમે તેટલા પુણ્ય હોય પણ જો ભગવાનની કૃપા નહીં હોય તો પુત્ર નહીં થાય. માટે રાજ્યનો ત્યાગ કરીને વનમાં જાઓ, ત્યાં કોઈક મહાત્મા મળે તો ભગવાનની ભક્તિ કરી લઉં, કદાચ ભગવાનની ઈચ્છાથી મારો મનોરથ સફળ થાય. આવો શુભ વિચાર કરીને એકલું જ ઘોડા ઉપર બેસીને ચાલતું થાય છે. ચાલતા ચાલતા ઘોર વનમાં જાય છે. મધ્યાહન સમય થઈ જાય છે. ભૂખ તરસથી અને થાકથી તે અકળાઈ ઉઠે છે અને વિચારે છે કે મેં એવું તો કંઈ જ પાપ કર્યું નથી, છતાં પણ મને જ કેમ આટલું બધું દુઃખ આવી પડ્યું છે. આમ વિચારતા વિચારતા તે આગળ ચાલે છે. તેવામાં પોતાના જમણા અંગો ફરકવા લાગે છે. તે જોઈને આ તો કોઈ શુભ સુગંધ થાય છે. આગળ ચાલતા કમળોથી સુશોભિત એક સરોવર જોવા મળે છે. ચારે બાજુ અનંત વૃક્ષોથી અને અનેક મણીઓથી રમણીય લાગતું એવું એક આશ્રમ જોવા મળે છે. એક તળાવ જોવા મળે છે. તેને કિનારે કેટલાક ઋષિઓ તપ જપ કરતા હતા. તે તેમની સમીપે જાય છે અને દંડવત પ્રણામ કરી હાથ જોડીને તેમની સામે ઊભા રહે છે. ત્યારે ઋષિ મુનિઓ પ્રસન્ન થઈને કહે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? ત્યારે રાજાએ પોતાનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યારબાદ રાજાએ પૂછ્યું કે તમે બધા કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? ત્યારે ઋષિઓએ કહ્યું કે આજથી 5મે દિવસે માઘ સ્નાનનો પ્રારંભ થાય છે, તેથી આ સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ. વળી આવતીકાલે પુત્રદા એકાદશી છે, તો આ સરોવરમાં સ્નાન કરીને એકાદશીનું વ્રત કરવાથી જે કોઈને પણ પુત્રની ઈચ્છા હોય તો તે સફળ થાય છે. માટે અમે અહીં આવ્યા છીએ. ત્યારે રાજા કહે છે કે હું પણ પુત્રહીન છું, માટે જ અહીં આવ્યો છું. તમે મારા ઉપર અનુગ્રહ કરો, પ્રસન્ન થાઓ અને પુત્ર થાય તેવા આશીર્વાદ આપો. ત્યારે ઋષિ કહે છે કે તમે પણ આ સરોવરમાં સ્નાન કરીને પુત્રદા એકાદશીનું વ્રત કરીને ભગવાન નારાયણનું માતા લક્ષ્મી સહિત પૂજન કરો અને તમારો
સંકલ્પ અવશ્ય સિદ્ધ થશે. માટે રાજા ત્યાં રહે છે અને એકાદશીનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે. ભગવાન નારાયણની માતા લક્ષ્મી સાથે પૂજન કરે છે અને તેનાથી રાણીને સારા લક્ષણોવાળો પુત્ર પ્રાપ્ત થાય છે અને તે ઉંમરલાયક થાય છે ત્યારે તેનો રાજ્યાભિષેક પણ કરવામાં આવે છે. પુત્રવત પ્રજાનું પાલન કરી અંતે મોક્ષને પામે છે. આવી ઉત્તમ એકાદશી છે. માટે સૌ કોઈ જનોને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેનાથી ભગવાન નારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને અંતે મોક્ષને પામી શકાય છે. એમાં કોઈ જ સંશય નથી. અને આ વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. હે ભગવાન વિષ્ણુ, તમે જેવા રાજાને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય વિષ્ણુ ભગવાન. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.